જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જઈને જો અત્યારે બે હું ખેતરમાં ચાલી હતી, ટેટા પર બધે ખેતરમાં આખમ રખડે છે. ઘડીક વાર રખડાવી લઈ અને આપણી લાકડી જો કે આ ભાંગી પડી હતી કાલે, એટલો કટકો એને ઉડાડી દીધો. બાકી બે જો ખેતર વચ્ચે વચ્ચે છે બધી, આ બાજુ અડધી આ બાજુ છે, અડધી આ હેડા પર ગાયું બધી. ગાયોને ક્યાં ચરવું છે નહીં, ગાયોને ખેતરમાં ચરવું નથી ને, અહીંયા સીધું ભાગે આ હેડા ઉપર આવી જાય. અને ગોરી ઓલી બાજુ જાય ને ઓલા બાજુ સામે માંડી ઉગી ગઈ છે, એટલે કે સામે મજૂર વીણે છે તો એ ખેતરમાં ભાગી જાય. એકને તો પડી હતી હમણાં ધીરી પડી ગઈ, અને ભારે નેક દેવાની હરખેથી, એટલે બીજી ફેરા ચડે નહીં કોઈ. કૃષ્ણા પાછી વાર અત્યારે છે ને બધીની પાછી વાર નાખી, પછી જ આવે હતી આગળ ચરતી ચરતી. ઓલી બાજુ ચાતી નથી કે આટલામાં ચરે, કેમ કે ખૂણો એક કાલનો ચહેરો નહોતો ને, એટલે એ ખૂણો ચારી લે કાંઈ ટ્રેક્ટર આવી જાય. બધાને મારવી પડશે ભેગી કરીને પછી જવા દે ઓલી બાજુ. તો અત્યારે છે ને આપણે બધી બી હું આરામથી જરે છે. આજ પાછી જો અત્યારે આમણી ટર્ન માર્યો ખૂણામાં બધું ચરી લીધું ને પછી રાડાનો તો જો કે ઢગલો પડ્યો છે, પણ ચરતી નથી અત્યારે, કેમ કે હવે પાણીની તરહ લાગી છે. 11:30 થયા છે, કેમ કે પાણી તરહ લાગે. જો કે ના આવી તો 9 વાગે છે, 1.5 કલાકમાં તો હવે પૂરું કરી લીધું. હવે ધરાય તો નહીં અત્યારે, પણ પાણી જોઈ એક પાણી પી લે ને પછી વાંધો ન આવે. વાંધો એ છે કે હવે અહીં ક્યાંય પાણીનું મેળ આવે એમ છે નહીં વાડીમાં. એના હિસાબે આપણે 11:30 ચારીને પછી જવા દે હું ઘરે. 12 વાગ્યા એટલે નદીમાં પહોંચી જાય, પાણી પીને પછી પાછી નીકળી જાય. અત્યારે જો ઘડીક આમાં ચરશે, ઘૂમરો મારાવી ઘડીક. ભાઈ હેઠા બાજુ લઈ જ ન જાવી, કેમ કે હેઠે જાય ને પછી ઊભા ના રહીએ. એટલે કાલે જ આપણે ચારી લીધો, હાવ હેઠો લીલો છમ પડ્યો હતો. 2 જણા જોઈને આમાં 2 જણા ક્યાંય પૂરું જ ના પડે આપણે અહીંયા. તો અત્યારે છે ને આપણે બધી ભેહું ચરે છે. તમને જોતા લાગતું હોય ખેતરમાં કાંઈ નથી, તો કાંઈ છે જ નહીં ખેતરમાં. એમાં એવું છે કે ભર પડ્યા હતા ને, એમાં જે ભૂકો કર્યો હતો ને બધું ચાટતી જઈને હેલી જાય છે. અને બાકીનું આ ખાડું વીગું છે, લીલું થયું છે, એમાં ચરતી ચરતી હવે જાય છે ને પવન. બાકી ભાગા જીકી બોલાવે ત્યારે ફૂલ પવન છે. ગાયંગામાં હાકી ભેહું નહીં, કેમ કે 11:15 થઈ ગયા છે. તો અત્યારે બધીને હાકી લઈ ખેતરમાં હું આજ ગઈ હતી, બેસી ગઈ હતી બધી આરામથી. તો આપણે ચાગલ્યું છે ને પાણી તો પીએ છે, તો આ ચાર નહીં ચડે, બાકીને ચડી જાય. કૃષ્ણ હમણાં ચડી જાય માથે. માંગુને કાયમી કહું માથે ચડી જાય, ચડે નહીં. અત્યારે જો બધી પાણી પડી ગઈ બધી, હવે પાણી પી ઘડીક બેવા દેવું પછી આગળ રાખશું. એ બધી ગાયું બધી ભેગી છે, ભેહું બધી અંદર વહી ગઈ છે, સામે કાંઠે ચડાવી છે, ઘરે જ રાખી છે હાવ. અત્યારે છે ને બધી ભેહું આપણે અંદર રખડે છે, આમાં ગોતી ગોતીને ભેગી કરવી પડશે. અડધી તો અહીંયા સીધી નીકળશે એટલે ઘરે ભાગી જાય. આ મેન મથા છે ને એને ગોતવાની છે, કેમ કે હમણાં આવ્યું નથી એટલે ખડ થઈ પડ્યું છે ભારી. બાકી બધી શું આરામથી જો રખડતી જાય. મેન છે ને કે આપણી આગળ બાજુ છે રોજડી, એક ચાંદરી. અરે હલે રાધા આપણે હમણાં ઊંધી ભાગશે, એને જવું છે ને ભાઈ ખેતરમાં કરવા. ખેતરમાં પાછા ધોરી ફૂલડી. આ છાણ છે ને બકરીનો નથી, રોજડાના છે. એ 2 રખડે છે આપણે આ બાજુ. બચ્ચા હતા, જુડવા બચ્ચા હતા, પણ મરી ગઈ એની માં, ક્યાંક વાંધો પડી ગયો હતો. બાકી અહીંયા જો ખડ થઈ પડ્યું ઘટે. અહીંયા થવાનું કારણ એક જ છે, કેમ કે સામે વાડીમાં પાણી બધું આવે ને અહીંયા આવી જાય એટલે ખડ થઈ પડે ઢગલો. આ બાવડા બધે એવું થઈ પડ્યું. બાવડા કોઈ કાપવા આવતા નથી, વાંધો એ પડે. તો આપણે છે ને હમણાં ભેહું બધી ઘરે બહાર લઈ આવ્યા, એટલે ભેંક બાંધી હતી. જો કે ભાઈ ઘણા ધક્કા ખાઈ ગયા છે, કઈ રીતે ઊભી જ નથી રહેતી ભેંસ. અત્યારે જો
પાડાને હાથ આપી દીધો. એક રોંટે બાંધી ગયા બે 4 પગ ડામી દઈ હાવ ટૂંકી કરી દઈ તો છતાંય ન થાય. એટલે હા બીજી રીતની થકવી દીધા હે બહેને. તે કહ્યું ને પાડો ઉડી ઉડીને થાક્યો છે. પાડો ઉડે ને એટલે ભાગી જાય છે પુલીટમાં. શું કારણ છે ને જ ખબર નથી પડતી. ઊભી જ ન રહી કોઈ શરતે. બાકીને બેહું બધી જો આપણે ખડમાં જ અહીંયા પડ્યો ને ભૂકો ખાઈએ બધી જોઈ લે. એક તો મેન આપણી અહીંયા આવી ગઈ છે. બીજી એક રોજડી ગોતવાની છે. મોટી ચાંદરી નથી દેખાતી લગભગ એ હોય હજી. કે આપણે મેન મથા છે ને એ ગોતવાના હોય. તો મેન તો 1-2 આવી ગઈ છે, એક હજી ઘટે છે. ચાંદરી ગાયબ છે હજી. ચાંદરી આવી નથી. જો હમણાં આવી જાય હે કોક એક ભેગી પાર્ટનરમાં. હરાડીમાં નથી કે હરાડી જેટલી છે ને બધી આવી ગઈ છે. એક આપણે ભીલી આ રોજડી હોય, બીજો ગોટીઓ હોય. એના સિવાય બીજા કોઈ હોય નહીં ભેગા. એના સિવાય ભેગી હોય ને તો એકા પાડી હોય. તો એ આવી ગઈ છે એટલે લગભગ આવી ગઈ હોય. આપણે હવે થોડીક એના પગ બાંધીને પાછા કરી ટ્રાય જોઈએ. એકાદો ફાલ લાગી જાય તો સારું. નકર ભાઈને પછી કઈ ભાઈ ફોન કરીને કહી દે ભાઈ લઈ જા. કેમ કે 4:30 વાગ્યાનો આવ્યો છે ભાઈ. કેટલી વાર કૂચે માર્યા પણ ન થઈ. બપોરે કૂચે આપણે આવીને પછી ને ઘડીક વાર બાંધી બહુમાં ટૂંકી કરીને આમ કરીને ઘણી કોશિશ કરી. ન થઈ એટલે ન જ થઈ. પાડો ઉડીને પાડો ખુદ થાકી ગયો અત્યારે. કેમ કે પાડો ઉડે તો 7 થી 8 ફેરા ઉડે ને એટલે ભેં ઊભી ન રહે ને પાડો પછી રવ મૂકી દે. પાડાને નાખ્યો તો ઘરે ખાણો તગારો જોઈ પડ્યો એમને ખાઈ લીધું. ભૂકો ખાધો પછી પાડાને ચડ્યો હતો. હજી ઊભી નથી રહેતી બે. ચંદુડી આપણી ઓઢણ છે. માણકી તો અત્યારે આપણે છે ને ડેરીમાં આવી ગયા છીએ. ખોળ પડ્યો છે, અડધો ખોળ વેચાઈ ગયો છે અને બીજો સ્ટોક આવી ગયો છે. અને આ બાજુ બીજું હશે અને કામ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું ડેરીનું. તો ભાઈ અમુકની કોમેન્ટ આવે છે કે ડેરીનું આખું કામ બતાવો. આપણે ભાઈ ડેરીમાં રહેતા નથી જરાય. કેમ કે આપણે બેહુનું કામ છે. આપણે છેલ્લે મશીન સાફ સફાઈ કરવાની અને કોમ્પ્યુટર બંધ કરવાનું હોય. એ બે જ આપણું કામ છે. અને કોઈ ખોણની ગુણી લેવા આવે તો એને દેવાની. બાકી કંઈ છે નહીં. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ.